एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। शास्त्र એ એવી બાબત છે કે જે દરેક મનુષ્યની અંદર ધર્મ અને ભક્તિ બંનેનો ઉદય કરનારું છે. પાછલા સત્રની અંદર આપણે કંઈક એવા પ્રકારની જ બાબતનું શ્રવણ કર્યું કે જ્યારે સાંભળી આપણા મનની અંદર સંશય ઉત્પન્ન થાય છે. હવે એ બાબત ઉપર થોડો વિશેષ પ્રકાશ પાથરવાનો પ્રયત્ન કરીએ. પુરુષ જ્ઞાતિ માટે વિશેષતઃ જે ગૃહસ્થાશ્રમી પુરુષ છે, જે પત્નીને વરેલો છે, એવા પુરુષ માટે પોતાની પત્નીને છોડી અન્ય કોઈ પણ સ્ત્રી સાથે સ્પર્શાદિક ભાષણાદિક નો ત્યાગ અવશ્ય કરવો જ જોઈએ. અન્ય સ્ત્રી સાથે મિતભાષી થવું જોઈએ, અર્થાત ઓછું બોલવું જોઈએ અને એ પણ જ્યારે જરૂરી લાગે, કામનું લાગે ત્યારે જ બોલવું જોઈએ. તો ગૃહસ્થાશ્રમી પુરુષ માટે પણ આ એક બ્રહ્મચર્યની સાધના થાય છે. હવે આ ગૃહસ્થાશ્રમી પુરુષ એ જ્યારે અમુક પ્રકારે પોતાના ધર્મનો ત્યાગ કરી અને અન્ય સ્ત્રી સાથે વાર્તાલાપ કરતો થાય છે, એનો સ્પર્શાદિક કરતો થાય છે અને વળી એનાથી પણ વધીને જ્યારે એ પરસ્ત્રી ગમન ઇત્યાદિક વ્યભિચારના કૃત્યો કરે છે તો સમાજની અંદર અપકીર્તિને પામે છે. આ સમાજની અંદર સ્ત્રી છે એને પરતંત્ર કહેવાય છે, પરાધીન કહેવાય છે, અબળા કહેવાય છે કે જે રક્ષા કરવાનું દાયિત્વ જે તે સમયે જે તે વ્યક્તિ ઉપર આવી જાય છે. જ્યારે સ્ત્રી બાલ્યાવસ્થામાં હોય છે અને પોતાના પિતાને ત્યાં હોય છે તો એ વખતે એ સ્ત્રીનું રક્ષણ કરવું, એના શીલનું રક્ષણ કરવું ઇત્યાદિક દાયિત્વ એના પિતા, ભાઈ ઇત્યાદિક ઉપર હોય છે. જ્યારે એ સ્ત્રી યુવાન અવસ્થાને પ્રાપ્ત કરી પોતાના પતિને ત્યાં ગમન કરે છે તો એ વખતે એ સ્ત્રીના રક્ષણનું દાયિત્વ એના પતિ ઉપર આવી જાય છે. અને એવી જ સ્ત્રી એ જ્યારે વૃદ્ધા થાય છે તો વૃદ્ધ અવસ્થાની અંદર એ સ્ત્રીના રક્ષણનું દાયિત્વ એના પુત્ર ઉપર આવી જાય છે. પરંતુ આજીવન દરમિયાન સ્ત્રી આ રીતે પરતંત્ર કહેવાય છે, કારણ કે સ્ત્રી એ સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે. આ શક્તિ એને સંગ્રહિત કરી રાખવામાં આવે અને એનો વ્યવસ્થિતપણે ઉપયોગ કરવામાં આવે તો જ શક્તિ સાર્થક થાય છે, અન્યથા શક્તિ એ વિનાશકારી પ્રકારનું સ્વરૂપ ધારણ કરે છે. તો પુરુષોએ આ પ્રકારની સ્ત્રીઓનો ક્યારે સ્પર્શાદિક કરવો જ ન જોઈએ એવું શાસ્ત્ર સ્પષ્ટપણે કહે છે. અને એમાં વિશેષતઃ પુરુષો માટે દરેક સ્થાનની અંદરથી વિધવા સંનારી જે છે એના સ્પર્શાદિકનો સર્વ પ્રકારે ત્યાગ કરી દેવો, એની સાથે બોલવું નહીં ઇત્યાદિક ઘણી બધી પાબંદી લગાવેલી છે. તો એનું કારણ પ્રથમ તો આ જ છે કે વિધવા નારી છે એને પોતાનું જીવન તપસ્વીના જેમ વિતાવવાનું છે. વિધવા નારી એ વનોની અંદર તપ કરતા તપસ્વીઓ કરતા જુદી નથી. એનું જીવન એક મહાવન સમાન છે જેની અંદર એને તપ કરવાનું છે. અને એવા સમયની અંદર
એના તપનો ભંગ ન થાય અને એની અંદર એને સહાયતા મળે, સરળતા પ્રાપ્ત થઈ રહે, એટલા માટે તમામ પ્રકારના તમામ વર્ગના પુરુષો માટે શાસ્ત્રો આ પ્રકારની મર્યાદાઓ આપણને આપે છે કે જેની અંદર વિધવા નારીનો આપણે કોઈ પણ પ્રકારે એની સાથે બોલવું નહીં, વાર્તાલાપ કરવો નહીં. આવા પ્રકારની ઘણી મર્યાદાઓ આપણને આપે છે. વિધવા નારી ઘણા પૂર્વેના યુગોની અંદર કઈ એવી પરિસ્થિતિ હતી કે જ્યારે પોતાનો પુરુષ, પોતાનો પતિ એ જ્યારે ધામ ગમન થાય ત્યારે આ સ્ત્રીઓ યોગાગ્નિ કરી અને પોતાના શરીરને આપમેળે બાળી દેતી અને પોતાના પતિની પાછળ એના સ્થાનમાં જતી. પતિ સ્વર્ગમાં હોય તો આ સ્ત્રી પણ સ્વર્ગની અંદર જતી અને આ પ્રકારે પોતાનું જીવન એ સંપૂર્ણ પોતાના પતિને આધીન જ જીવતી. પરંતુ એ યુગ તપસ્યાનો યુગ હતો, એ યુગ સાધના અને સિદ્ધિનો યુગ હતો, જેની અંદર આવી સિદ્ધિઓ સહજતાથી પ્રાપ્ત થતી. અત્યારના સમયમાં કોઈ એવી સ્ત્રી નથી કે કોઈ એવો પુરુષ પણ નથી કે જે યોગાગ્નિ કરી અને પોતાના શરીરને બાળવાની ક્ષમતા ધરાવતો હોય. ધીરે ધીરે આગળ જતા યુગો બદલાતા ગયા, પરંતુ પ્રથાઓને નવું સ્વરૂપ મળતું ગયું. યોગાગ્નિથી જાતે બળી મરવાની જે શાસ્ત્ર વિધિ હતી એ હવે બદલાઈ ગઈ અને સમાજમાં એનું સ્થાન સતી પ્રથાએ ધારણ કર્યું, જેની અંદર પોતાનો પતિ એવો પુરુષ એનું નિધન થાય, એનું મૃત્યુ થાય, એના પછી આ સ્ત્રીઓ સ્વૈચ્છિક રીતે પોતાના પતિનું માથું પોતાના ખોળામાં મૂકી અને એની ચિતામાં એની સાથે બળી ભસ્મ થતી. એનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપણને મહાભારતની અંદર જોવા મળે છે. મહાભારતમાં જ્યારે પાંડુ રાજા એ સ્વધામ ગમન થયું, એમનું ધામવાસ થયો, ત્યાર પછી એમની બે પત્નીઓ, એક માદ્રી અને એક જે પાંડવોની માતા તરીકે સમસ્ત જીવન વિતાવ્યું એવી કુંતી માતા. તો માદ્રીએ પોતે પાંડુ રાજાની સાથે ચિતામાં બળી ભસ્મ થઈ. તો આવી પ્રથાનું સ્વરૂપ ધારણ થવાયું. ધીરે ધીરે કરતા કરતા સમાજની અંદર આ પ્રથાને અયોગ્ય ગણવામાં આવી અને એ પણ બરાબર જ ગણવામાં આવી, કારણ કે સમયની સાથે પ્રથાઓએ અને રિવાજોએ બદલાવવું એ જ પ્રકૃતિનો નિયમ છે. કારણ કે પ્રકૃતિ એ પરિવર્તનશીલ છે. એક જ સ્થાનમાં એક જ પ્રકારે રહેવું એ પ્રકૃતિનું કાર્ય નથી. એ પ્રકારે જ આ પ્રથાને અયોગ્ય ગણવામાં આવી અને સ્ત્રીઓ આ પ્રકારનું કૃત્ય કરતા ઘણી ગભરાવા લાગી અને એ સમયને આધીન ખૂબ જ વ્યવસ્થિત હતું ને ખૂબ જ બરાબર હતું. એટલે સમાજના ઘણા બધા અગ્રેસરોએ આનો વિરોધ કર્યો અને આ તમામ જે સતી પ્રથા હતી એના ઉપર રોક લગાવવામાં આવી. ત્યાર પછી આવી જે સ્ત્રીઓ જેને વિધવા કહેવામાં આવે છે એ સ્ત્રીઓએ કેવી રીતે જીવન વિતાવવું જોઈએ એના ઉપર ઘણો મોટો પ્રશ્ન ઊભો થયો. કારણ કે શાસ્ત્રની અંદર તો આવી સતી પ્રથા માટે કઈ વાત જ કરવામાં આવી નથી કે જેની અંદર પોતાનો પતિ પુરુષ એનું નિધન થાય એના બાદ એની સ્ત્રીએ આ રીતે બળી ભસ્મ થવું. યોગાગ્નિએ કરી આપમેળે બળી ભસ્મ થવાય એ તો પ્રભુની ઈચ્છાથી એવી સિદ્ધિને પામેલી હતી, એટલે ઘણા યુગો પૂર્વે આ કાર્ય થતું. પરંતુ પાછળથી આની વિષયમાં કોઈ પણ બાબત એ આપણા શાસ્ત્રની અંદરથી મળી આવતી નથી. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ જેને ભગવાન સ્વામિનારાયણે સાક્ષાત પ્રમાણિત કરેલી છે એવી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર પણ આ વાત નથી. તો હવે આવી સ્ત્રીએ કેવી રીતે જીવન વિતાવવું જોઈએ એના માટે બે મત ઉભરી આવ્યા. કેટલાક શાસ્ત્રોના મત અનુસાર આવી સ્ત્રી જે યુવાન છે અને એનો પતિ મૃત્યુ પામ્યો છે તો એવી સ્ત્રીએ બીજા લગ્ન કરી લેવા જોઈએ. એનું એક તો કારણ એવું છે કે એ સ્ત્રી એને હજુ ઘણું લાંબુ જીવન આ પૃથ્વી ઉપર પસાર કરવાનું છે અને આ લાંબા જીવન દરમિયાન એને ઘણી કઠિનાઈઓનો સામનો કરવાનો થાય. એ કઠિનાઈઓ જો એના જીવનમાં ન આવવી એવું એ નિર્ધાર કરતી હોય તો એને અવશ્ય બીજા લગ્ન કરવા જોઈએ, બીજા વિવાહ કરવા જોઈએ. પરંતુ આ યુવાન સ્ત્રીઓ માટે છે. બીજું એક કારણ એ પણ છે
કે યુવાન અવસ્થાને પ્રાપ્ત કરેલી આવી જે વિધવા સ્ત્રી છે એના માટે વ્યાભિચાર ઇત્યાદિના માર્ગ મોકળા ન બની જાય અને એક પતિવ્રતા રહી શકે એના માટે બીજા લગ્ન ખૂબ જરૂરી છે. તો આ તો એક કારણ થયું, એક માર્ગ થયો. પરંતુ આજ સન્નારી એ જો હવે નિર્ધાર કરી લે કે મારે હવે લગ્ન કરવા જ નથી, તો એના માટે એનો પતિ પરમેશ્વર પરમાત્મા સિવાય બીજો કોઈ હોઈ શકે. એનું જીવતું જાગતું ઉદાહરણ આપણે સૌ જાણીએ છીએ, મીરાબાઈ, કે જેણે પોતાનું સમગ્ર જીવન એ ભગવાનની ભજન ભક્તિની અંદર વ્યતીત કરી દીધું. અરે અંતે તો એવું પણ થયું કે જ્યારે એ ભગવાનમય બની ગઈ અને ભગવાન એની અંદર જાણે ઉતરી ગયા હોય એ રીતે એ ભગવાનની અંદર જ લીન થઈ ગઈ ને એ રીતે એના દેહનું અવસાન થયું. માટે જે સ્ત્રી પતિહીન થઈ છે એવી સ્ત્રીએ માત્ર પરમેશ્વરને પોતાના મનની અંદર પોતાનો પતિ, પોતાનો ભગવાન, પોતાનું સર્વસ્વ જાણી અને શાસ્ત્રએ બતાવેલા માર્ગ મુજબ ચાલવું જ જોઈએ. આ માર્ગ ખૂબ જ કઠણ છે, અત્યંત દુષ્કર એવો આ માર્ગ છે, ઘણો કઠણ, ઘણો કપરો એવો આ માર્ગ છે, જેની અંદર વારંવાર એ સ્ત્રીએ દુઃખોનો સામનો કરવાનો હોય છે. કારણ કે એવા સમયે સાસરિયાની અંદર પણ આવી સ્ત્રીને કઈ સન્માન પ્રાપ્ત થતું નથી. જ્યારે પિયરની અંદર જાય છે તો ભાઈ ઇત્યાદિ જો સારા ન હોય તો ત્યાં પણ એને યોગ્ય માન પ્રાપ્ત થતું નથી અને બંને સ્થાનોની અંદરથી આવી સ્ત્રી એ અપમાનને પ્રાપ્ત કરી અને જીવે છે. અને આવું જીવન જીવતા થકા પણ એ સ્ત્રીએ પોતાનું જીવન તપસ્વીના જેમ જીવવાનું હોય છે, દેહનું દમન કરવાનું હોય છે, વ્રતો ઉપવાસો કરવાના હોય છે, ઘણા બધા નિયમો પાળવાના હોય છે, પોતાના બ્રહ્મચર્યનું રક્ષણ થાય એનું પણ એને સતત ધ્યાન રાખવાનું હોય છે. એટલા માટે જ આપણે અહીંયા પહેલા જ કહ્યું કે તપસ્વી કરતા આ સ્ત્રીનું જીવન એ કઈ જુદું નથી. કદાચ તપસ્વીનું જીવન, જે વનોની અંદર ભટકતા તપસ્વીઓ છે, એમનું જીવન કદાચ આના કરતા પણ સરળ હોઈ શકે, પરંતુ સંસારની અંદર રહી અને તપશ્ચર્યા કરવી એવા પ્રકારનું જે આ વિધવાનું જીવન છે એના કરતા પણ અત્યંત કઠણ છે. પરંતુ આની અંદર આશ્ચર્યની વાત તો એ છે કે આટલું બધું તપ કર્યા પછી પણ એ સ્ત્રીને અંતે એવા પરમધામની પ્રાપ્તિ થાય છે, એવી ભગવન ધામની પ્રાપ્તિ થાય છે કે જે મોટા મોટા મુનિઓ માટે પણ દુર્લભ ગણવામાં આવી છે. એવા ભગવાનના લોકોની પ્રાપ્તિ થાય છે, ભગવાનના ધામની દિવ્ય પ્રાપ્તિ થાય છે કે જેની અંદર એ શાશ્વત સુખને પામે છે. માટે એવું શ્રેષ્ઠ ફળ પામવા માટે, શ્રેષ્ઠ લોકને પામવા માટે આ સ્ત્રીએ પોતાનું જીવન આ પ્રકારે જ વ્યતીત કરવું જોઈએ. માટે શાસ્ત્ર આમાં પ્રથમ તો એ જ ધર્મ મર્યાદા આપે છે કે આવી સ્ત્રીએ પોતાનું સમગ્ર જીવન એ તપસ્વીના જેમ વિતાવવું. અન્યથા જો પોતાના મનનો આપણને નિરોધ કરવામાં અશક્યતા લાગતી હોય તો એવા સમય બીજા વિવાહ કરવા ઉચિત છે એવું શાસ્ત્ર પણ ક્યાંક ક્યાંક આજ્ઞા આપે છે. કેટલાક શાસ્ત્રો આજ્ઞા આપે પણ છે અને કેટલાક શાસ્ત્રો આજ્ઞા નથી પણ આપતા. પરંતુ આજનો જે કળિયુગનો સમાજ છે, વર્તમાન સમાજ છે, એ તો આને અવશ્ય આજ્ઞા આપે જ છે. અને વર્તમાન પરિસ્થિતિ અને સમયને આધીનતા એના અનુસાર તો અવશ્ય યુવાન એવી જે સ્ત્રી છે એને તો લગ્ન કરવા જ જોઈએ. હવે બીજો માર્ગ છે, તપશ્ચર્યાનો માર્ગ છે. એની અંદર આ સ્ત્રીને સરળતા પ્રાપ્ત થાય. કોઈ પણ પુરુષ, કોઈ પણ એવો પુરુષ કે જે એને ઓળખતો નથી, જે એનાથી દૂર છે, એ પુરુષ એના સમીપે આવી ન જાય. એટલે આ પુરુષોને દૂર રાખવા માટે શાસ્ત્રએ કેટલા પ્રકારના પ્રયત્નો કરેલા છે, જેનું શ્રવણ આપણે ગઈકાલે સાંભળ્યું કે પુરુષો માટે આવી જે સ્ત્રી છે એને અમંગળ એટલા માટે તો કહેવામાં આવી કારણ કે જો શાસ્ત્ર આ પ્રકારની મર્યાદાનું બંધન ન કરે તો કોઈ પણ પરપુરુષ જઈ અને આ સ્ત્રીની સાથે દુર્વ્યવહાર કરી શકે. અને આવો દુર્વ્યવહારથી બચવા માટે શાસ્ત્ર આપણને વારંવાર આવી આજ્ઞા કરે છે. વિવિધ પ્રકારે પુરુષોના હાથ બાંધી દે છે, પુરુષોના પગ બાંધી દે છે કે આવી સ્ત્રીના પાસે ન જવું જોઈએ. કારણ કે એના બ્રહ્મચર્યનું રક્ષણ એ કરનારું અત્યારે કોઈ વર્તમાનમાં છે નહીં.
માટે આ પ્રકારે આપણે શાસ્ત્રની મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય એનો વારંવાર આપણે જાતે જ પ્રયત્ન કરતા રહીએ. આ ઉપરાંત આવા પ્રકારની જે દેવીઓ છે એ દેવીની રક્ષા આપણે પણ ક્યાંક ને ક્યાંક કરી શકાય. તથા શાસ્ત્ર આની અંદર એ પણ કહે છે કે આવશ્યક જે કામકાજ છે એની અંદર તો એની સાથે વાર્તાલાપ થાય, એની સાથે ભાષણ ઇત્યાદિક થાય, એનો કદાચ ભૂલથી સ્પર્શ થઈ જાય તો એનો ક્યાંય દોષ પણ નથી લાગતો. આવશ્યક કામકાજ એટલે ઉદાહરણ તરીકે લાકડાનો ભારો છે એને માથે ચડાવી આપવામાં ક્યાંક મદદ કરવી, એની સાથે આવશ્યક કામકાજના અર્થે વાર્તાલાપ કરી રહ્યા છે તો એમાં કઈ મોટો દોષ લાગતો નથી. વૃદ્ધ અને બાળક એનો સ્પર્શાદિક કદાચ થઈ જાય તો એનો પણ દોષ શાસ્ત્રએ નિષેધ કર્યો છે. માટે આવા પ્રકારના ઘણા બધા શાસ્ત્રની મર્યાદાઓનું અહીંયા વર્ણન કરેલું છે. આ ઉપરાંત શતાનંદ સ્વામી, જે મહાબુદ્ધિશાળી શતાનંદ સ્વામી જેમને કહેવાય છે, એમને અહીંયા વાત કરેલી છે. જેમને શિક્ષાપત્રીનું ભાષ્ય રચ્યું તો એ ભાષ્યની અંદર પણ 164 165 ઇત્યાદિ શ્લોકોની અંદર જે વિધવા નારીઓના જે ધર્મો છે એનું એકદમ વિસ્તારપૂર્વક એની અંદર વર્ણન કરેલું મળી આવે છે. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એની અંદર પણ આ વાત આપણને જોવા મળે છે. આ ઉપરાંત સ્કંદ મહાપુરાણ એની અંદર પણ વિધવા નારીના સંબંધી આ બધી વાર્તાલાપ, એનો ધર્મ કેવો છે, કેમ શા કારણોસર આ બધી એને નિયમોનું પાલન કરવું જોઈએ એ બધી વાત આપણને મળી આવે છે. ઘણી બધી આવી સ્મૃતિઓ અને ઘણા બધા આવા સંદર્ભોના આધારે આપણે આ નિષ્કર્ષ કાઢ્યો છે કે વિધવા નારીનું જીવન કેવું હોવું જોઈએ, પુરુષે તેની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ અને આ તપસ્વીણી છે એને પોતાનું જીવન વ્યતીત કરી અંતે ભગવદ ધામની પ્રાપ્તિ કરવી જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે આપણે આ પ્રકારે જ એનું અર્થઘટન મનની અંદર ધારણ કરીશું. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ હજુ ગઢપુરની અંદર નિવાસ કરી રહ્યા છે, ઘણા બધા ઉપદેશો પોતાના હરિભક્તોને આપી રહ્યા છે. એ સમગ્ર ઉપદેશો આપણને પણ સાંભળવા મળશે કથાના આગળના સત્રમાં. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય.